આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં કુલ 2564 કિલોમીટર લંબાઈના 36 રેલવે પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 863 કિલોમીટર લંબાઈ કાર્યરત થઈ ગઈ છે અને માર્ચ 2025 સુધીમાં 12,865 કરોડ ખર્ચવામાં આવ્યા છે. લોકસભામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ ગુજરાતને લગતા રેલવે પ્રોજેક્ટ્સ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સમાં 1492 કરોડ રૂપિયાના ખર્ચે વિરમગામ સામખિયાળી 182 કિલોમીટર ડબલિંગનું કામ તેમજ 2,578 કરોડના ખર્ચે પાલનપુર સામખિયાળી 247 કિલોમીટર ડબલિંગના કામો સામેલ છે. આ ઉપરાંત સંપૂર્ણપણે અથવા આંશિક રીતે હાથ ધરવામાં આવેલા રેલવે પ્રોજેક્ટ્સમાં 410 કરોડના ખર્ચે નલિયા જખૌ બંદર 25 કિલોમીટર નવી લાઇન, 152 કરોડના ખર્ચે ગાંધીધામ આદિપુર 11 કિલોમીટર ચતુર્ભુજ અને 1430 કરોડના ખર્ચે સામખિયાળી ગાંધીધામ 53 કિલોમીટર ચતુર્ભુજનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં આજથી રાજ્યકક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીનો આરંભ થયો છે. 12 ઓગસ્ટ સુધી યોજાનારી ઉજવણી અંતર્ગત શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આજે ગાંધીનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. કચ્છમાં જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં ભુજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કચ્છ યુનિવર્સિટી, કોલેજો તેમજ ભાષા ભવન દ્વારા પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃત સાહિત્યને વાચા આપતી વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ગરબા, સંસ્કૃત ગીત, સંસ્કૃત પાત્રોની વેશભૂષા, સંસ્કૃત ટેબ્લો વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વીડી હાઈસ્કૂલ બસ સ્ટેશન થઈને આ યાત્રાનું સ્વામિનારાયણ મંદિર ખાતે સમાપન થયું હતું. ગૌરવ યાત્રામાં ભાગ લેનાર વિવિધ સંસ્થાઓ અને કૃતિઓને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં ખાતરની અછત અને તેને લઈ સર્જાયેલા પ્રશ્નો તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષય અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત વરસાદ ખેંચાતા ખેડૂતોની વીજળીની માંગ અને સિંચાઈ માટે પાણી, સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે. ખાતરની અછત અંગે રાજ્યના વિવિધ વિભાગમાંથી ફરિયાદ મળતા અધિકારીઓની એક ટુકડી બનાવવામાં આવી છે અને આ ટુકડીએ તપાસ હાથ ધરી છે તેમ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું. કચ્છની 40 ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાની ફાળવણી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ કચરાનું કલેક્શન યોગ્ય રીતે થઈ શકે, કચરો ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ગ્રામ પંચાયતો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા ઈ રિક્ષાની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. યુવાનો સંરક્ષણ દળમાં પસંદગી પામે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ કે તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને 17.5 વર્ષથી 23 વર્ષ સુધીની વય ધરાવતા યુવાનો માટે યોજાનાર આ તાલીમ વર્ગમાં રહેવા જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોએ અરજી ફોર્મ ડાઉનલોડ કરી પોતાની અરજી 10 દિવસની અંદર જિલ્લા રોજગાર કચેરી ભુજ કચ્છને મોકલવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટી ખાતે મહિલા સુરક્ષા અને સંરક્ષણ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સ્વરક્ષણ વિષય પર માહિતી આપવામાં આવી હતી. ભુજ પોલીસ શી ટીમના કર્મચારીઓએ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભુજ હાટ ખાતે હાથશાળ અને રાખી મેળાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી નિમિત્તે હાથશાળ સપ્તાહ અંતર્ગત 8મી ઓગસ્ટ સુધી ચાલનાર આ પ્રદર્શનમાં 40થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ઊન દોરાની વિવિધ બનાવટો, ઇકો ફ્રેન્ડલી મોતી, હાથ બનાવટની રાખડીઓ, હાથશાળ, હસ્તકળા, ભરતકામ, મોતીકામ, એમ્બ્રોઇડરી, ચર્મકામ, માટીકામના નમૂના પર સુશોભનની ચીજવસ્તુઓ, જ્વેલરી વગેરેના સ્ટોલની નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યની 357 ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓ માટે 20 માંદગી રજા અને 15 ખાસ રજા આપવામાં આવશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે આ નિર્ણયનો કુલ 1282 કર્મચારીઓને લાભ મળશે, જેમાં 1167 શૈક્ષણિક અને 115 બિન શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.